ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે અને પ્રચાર પ્રસારમાં તમામ ટ્રાફિકના નિયમોને નેવે મૂકવામાં આવ્યા। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકોટ આવી જાય છે, અમદાવાદ આવી જાય છે, મહેસાણા મહાનગરપાલિકામાં પણ ક્યાંક એવા દ્રશ્યો સામે આવ્યા કે જેમાં મહારેલીઓમાં ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો થયો। બાઇક રેલીમાં હેલ્મેટના નિયમો તૂટ્યા હતા। પ્રસાર પ્રચારમાં ટ્રાફિક નિયમોને નેવે મૂકવામાં આવ્યા અને અહીંયા બાઇક ઉપર જે પણ કાર્યકર્તાઓ હતા, જે નેતાઓ હતા, તે ટુ વ્હીલર ઉપર હેલ્મેટ વગર જ જોવા મળ્યા હતા। જો સામાન્ય લોકો હેલ્મેટ વગર નીકળે તો તેમને દંડવામાં આવે છે અને સીધો મેમો પકડાવી દેવામાં આવે છે, પરંતુ અહીંયા તો જોવા મળ્યું કે મહારેલીઓમાં સરેઆમ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો। ત્યારે જનતા એક જ પ્રશ્ન પૂછે છે કે શું નેતાઓને આ કાયદા, આ નિયમો નથી નડતા? અમદાવાદ હોય, રાજકોટ હોય, જામનગર હોય કે મહેસાણા હોય કે જ્યાં આજે પ્રચારના અંતિમ દિવસે જ્યારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે બાઇક ઉપર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે છે, ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ અહીંયા બાઇક રેલીમાં એક પણ કાર્યકર્તા એવો નથી દેખાતો કે જેણે હેલ્મેટ પહેર્યું હોય। એટલે કે અહીંયા પ્રચારમાં અને ક્યાંક આ બાઇક રેલીમાં તમામ કાર્યકર્તાઓ જે છે નિયમો જાણે કે ભૂલી ગયા હતા। ચલો એ તો ભૂલી ગયા, પરંતુ ટ્રાફિક પોલીસે પણ એમની સામે કોઈ જ કાર્યવાહી ન કરી।